નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગ 1ની અંદર આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરી. તેમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે કરવામાં આવે, ભાગીદારી પેઢીના સંદર્ભમાં તેની જોગવાઈઓ કઈ હોય, અદાલત દ્વારા વિસર્જન કઈ રીતે કરવામાં આવે, અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન કઈ રીતે કરવામાં આવે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. તે ઉપરાંત માલ મિલકત નિકાલ ખાતું કેવી રીતે બનાવવામાં આવે અને માલ મિલકત નિકાલ ખાતાના સંદર્ભમાં કઈ રીતે આમનોંધ કરવામાં આવે અને એ આમનોંધના સંદર્ભમાં કઈ રીતે ખતવણી કરવામાં આવે એની આપણે ચર્ચા કરી. અહીં આપણે ફરીથી તે આમનોંધોની ચર્ચા કરીને પછી આપણે દાખલાની સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે અનામતોની વહેંચણી કઈ રીતે કરવામાં આવે તેની ચર્ચા કરીએ. અનામતોની વહેંચાયેલી નફા નુકસાનની બાકી અંગે અનામતો ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, દાખલામાં જે પણ વિગતો આપેલી છે તે બધી વિગતોને ધ્યાનમાં રાખીને આ બધી ખાતે ઉધાર, બધી જ આમનોંધો, આ બધી બાબતો ઉધાર થશે અને તે ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે એટલે કે ખોટ છે એ ઉધાર બાકીને જમા કરીને ખાતું બંધ કરી દેવામાં આવે. ત્યારબાદ મિલકતોના ખાતા બંધ કરવામાં આવે. અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની મિલકત દ્રશ્ય કે અદ્રશ્ય પ્રકારની મિલકત રહી ન જવી જોઈએ અને તે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ નોંધ થવી જોઈએ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તમામે તમામ મિલકતો જમા કરવામાં આવે છે. નાની રકમની મિલકત હોય કે મોટી રકમની મિલકત હોય, દ્રશ્ય મિલકત હોય કે અદ્રશ્ય મિલકત હોય, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તે બધી જ મિલકતોને જમા કરવામાં આવે છે. ત્યારબાદ જોગવાઈઓના ખાતા, મિલકત સામે ઊભી કરેલી જોગવાઈઓ, ગારખાદ અનામત, ઘસારા ફંડ, દીવાદાર કે લેણી ઊંડી પર વટાવ અનામત, આ બધી જ વસ્તુઓ ઉધાર કરવામાં આવે છે અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. તો આ પ્રકારે આમનોંધના સંદર્ભમાં માલ મિલકત નિકાલ ખાતે સમજૂતી મેળવવી પડે. ત્યારબાદ દેવાના ખાતા, લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, કારીગર નફાભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા, આ ઉપરાંતના પણ ઘણા બધા અન્ય પ્રકારના કોઈ દેવા હોય અને જે દાખલામાં આપેલા હોય તો એ દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે, એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ દર્શાવવામાં આવે. અહીં આપણે આમનોંધની સાથે સાથે ખતવણીની પણ ચર્ચા કરીએ છીએ કે જેથી કરીને એ ખતવણીના સંદર્ભમાં સમજૂતી મેળવી શકાય. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ બધા જ દેવા, બધી જ જોગવાઈઓની નોંધ કરવામાં આવે, બધા જ દેવા દર્શાવવામાં આવે, પરચુરણ દેવા ખાતેના હેડિંગ હેઠળ દર્શાવવામાં આવે, જોગવાઈઓના મથાળા હેઠળ બધી જોગવાઈઓ દર્શાવવામાં આવે. આમ અલગ અલગ મથાળા હેઠળ દરેક વિગતોની સમજૂતી મેળવવામાં આવે છે. ત્યારબાદ મિલકતોનું વેચાણ કરવામાં આવે તો તે સંજોગોમાં પણ જો મિલકતો વેચી દેવામાં આવે છે તો તે રોકડ કે બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ રોકડ કે બેંકના ખાતામાં બેંક ખાતે દર્શાવીને મિલકતનું વેચાણ દર્શાવવામાં આવે કે કેટલા રૂપિયામાં મિલકત વેચવામાં આવી છે. જો ભાગીદાર મિલકત લઈ જાય તો પણ તે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ જ ભાગીદારના મૂડી ખાતે દર્શાવવામાં આવે છે. એટલે કે મિલકતોનો જે નિકાલ થાય છે એ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ દર્શાવવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાની અંદર મિલકતોનો નિકાલ જમા બાજુએ દર્શાવવામાં આવે. કોઈ નોંધ નોંધાયેલી મિલકતની ઉપજ મળે છે તો તે પણ રોકડ ખાતે દર્શાવવામાં આવે છે અને એ પણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ, જે ચોપડે દર્શાવેલી મિલકત નથી પરંતુ અનાયાસે વિસર્જન વખતે એ મિલકત વેચી દેવામાં આવી છે અને એ રકમ ઊભી કરવામાં આવી છે, તે રકમ જે મળે છે, જે આવક થઈ છે, તે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ દર્શાવવામાં આવશે. ત્યારબાદ દેવાની ચૂકવણી કરવામાં આવે, એટલે કે જો દેવાની રકમ રોકડેથી ચૂકવવામાં આવે, કંઈ નહીં નોંધાયેલું દેવું ચૂકવવામાં આવે અથવા તો કોઈ ભાગીદાર દેવાની ચૂકવણી સ્વીકારે તો તે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે. એટલે કે મિલકતોનો નિકાલ જમા બાજુએ દર્શાવવામાં આવે, દેવાનો નિકાલ ઉધાર બાજુએ દર્શાવવામાં આવે. તેમાં પણ જો રોકડેથી ચૂકવવામાં આવી હોય તો રોકડના મથાળા હેઠળ દર્શાવવામાં આવે. જે રકમ ચૂકવવામાં આવી છે અમુક ટકા વટાવે ચૂકવવામાં આવ્યું છે તો તે રકમ વટાવ કાપીને રકમ ચૂકવવામાં આવે. અને કોઈ જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે છે તો તે પણ ભાગીદારોના મૂડી ખાતે તેવી રીતે દર્શાવવામાં આવે. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર અને જમા બાજુએ મિલકતો અને દેવાના નિકાલની નોંધ કરવામાં આવે છે. અને આમ જોવા જઈએ તો દેવા જે પહેલાં દર્શાવેલા છે જમા બાજુએ, તેની વિરુદ્ધ બાજુ એટલે ઉધાર બાજુએ એનો નિકાલ થશે અને જે મિલકતો ઉધાર બાજુએ દર્શાવવામાં આવી છે તેનો જમા બાજુએ નિકાલ થશે. આમ તેની વિરુદ્ધ બાજુએ નિકાલ કરીને તે અસરો આપવામાં આવે છે. અહીં દેવાની ચૂકવણીની વાત કરી.
ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. જ્યારે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાની ચર્ચા કરવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ જે ચૂકવવામાં આવે છે તે વિસર્જન ખર્ચની અંદર જે વિસર્જન ખર્ચ છે તે રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે દર્શાવવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ તમામ રોકડ ચૂકવણી બતાવવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ તમામ આવકો દર્શાવવામાં આવે છે. જો એ ભાગીદાર સ્વીકારે છે તો તેની પણ આમનોંધના સંદર્ભમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. તેની બીજી ખતવણી રોકડ કે બેંક ખાતાની અંદર પણ કરવામાં આવે છે. બીજી નોંધ પણ રોકડ કે બેંક ખાતામાં કરવામાં આવે છે. તો વિસર્જન ખર્ચના સંદર્ભમાં આપણે આમનોંધની સાથેની ખતવણીને સમજવાની છે, જેથી કરીને બંને બાજુએ આપણે અસરો આપીને એ અસરોને સમજૂતી દ્વારા મેળવીને તે પ્રકારની દાખલાના અંત તરફ આપણે જઈ શકીએ. જો કોઈ ભાગીદારની લોન ચૂકવવામાં આવે તો તે રકમ ભાગીદારની લોન ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે, એટલે કે લોનની રકમની ચૂકવણી સીધી કરવામાં આવે છે. અને લોનની રકમની ચૂકવણી સીધી કરવામાં આવતી હોય ત્યારે તે રોકડ કે બેંક દ્વારા ચૂકવાય છે તો તેની અસર સીધી આપવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી, એટલે કે જે માલ મિલકત નિકાલ ખાતું બનાવી દીધા પછી તેનું જે પરિણામ છે તો જે ઉધાર બાજુ એ ખૂટે છે તો એ ખોટ છે, નુકસાન છે, અને જો જમા બાજુ એ ખૂટે છે તો એ નફો છે. તો નફાની આમનોંધ જે કરવામાં આવે છે તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ મૂડી કે ચાલુ ખાતે, અને નુકસાન હોય તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ચાલુ ખાતું બનાવેલું હોય તો તે રકમ પહેલાં ચાલુ ખાતામાં લઈ જવામાં આવશે. તેમાં બધી જ એન્ટ્રીઓ ચાલુ ખાતામાં આપવામાં આવશે અને ત્યારબાદ ચાલુ ખાતું બંધ કરીને મૂડી ખાતે લાવવામાં આવશે અને મૂડી ખાતાની અંદર તેની ચૂકવણી કરવામાં આવશે. આમ બંને બાજુએ અસર કરવામાં આવશે. ત્યારબાદ ચાલુ ખાતા બંધ કરવામાં આવે. તમામ અસરો ચાલુ ખાતે આપ્યા પછી ચાલુ ખાતું બંધ કરવામાં આવે ત્યારે ચાલુ ખાતું બંધ કરીને એ મૂડી ખાતે લઈ જવામાં આવે. એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ હોય તો તે મૂડી ખાતામાં જમા બાજુએ જશે, અને ચાલુ ખાતામાં જમા બાજુ હશે તો તે મૂડી ખાતામાં ઉધાર બાજુએ જશે. આમ ચાલુ ખાતું બંધ કરીને મૂડી ખાતે લાવવામાં આવે અને ત્યારબાદ મૂડી ખાતું બંધ કરવામાં આવે. તો મૂડી ખાતું બંધ કરતી વખતે પણ મૂડી ખાતામાં જો ઉધાર બાજુએ રકમ ખૂટતી હોય તો તે રોકડ કે બેંક ખાતે લખવામાં આવે. એનો મતલબ કે જે રકમ વધે છે તે લોકો ભાગીદારો પોતાના ઘરે રોકડ સ્વરૂપે લઈ જશે, અને તે રકમ જો ખૂટતી હોય એટલે કે જમા બાજુએ ખૂટતી હોય તો તે રકમ રોકડ કે બેંક ખાતે દર્શાવવામાં આવશે. એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે. આ બંને બાજુએ ખૂટતી રકમને રોકડ કે બેંક ખાતે દર્શાવવામાં આવે છે અને તે રકમને રોકડ કે બેંક ખાતામાં વિરુદ્ધ બાજુએ નોંધ કરવામાં આવે છે. અહીં આપણે જે વાત કરીએ છીએ બેંક કે રોકડ ખાતે ઉધાર, તો બેંક કે રોકડ ખાતામાં ઉધાર બાજુએ ખતવણી કરવામાં આવશે અને મૂડી ખાતામાં જમા બાજુએ ખતવણી કરવામાં આવશે. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તો મૂડી ખાતામાં ઉધાર બાજુએ ખતવણી કરવામાં આવશે અને બેંક કે રોકડ ખાતામાં જમા બાજુ ખતવણી કરવામાં આવશે. આ મૂડી ખાતા બંધ કરીને એને રોકડ કે બેંક ખાતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ વિશિષ્ટ વ્યવહારોની જે સમજૂતી મેળવી કે નહીં નોંધાયેલી મિલકતની સામે લેણદારોની સામે આપણે મિલકત આપી દઈએ છીએ અને દેવાની સામે આપણે નહીં નોંધાયેલી મિલકત આપીએ છીએ. તો એ પ્રકારની આંતરિક સમજૂતી દ્વારા તે બંનેની અસર આપીને અને નહીં આપીને પણ બંનેની સમજૂતી મેળવી શકાય. અને બંનેની અસર ન આપવામાં આવે તો પણ તેનાથી વાર્ષિક હિસાબોની અંદર કે અન્ય આપણા માલ મિલકત નિકાલ ખાતામાં કોઈ ફરક પડતો નથી, તેના સરવાળામાં કોઈ ફરક પડતો નથી. હવે જે વાત કરવાની છે તેમાં આપણે એક દાખલાની સમજૂતી મેળવીશું. દાખલા નંબર 9. આપ સૌ પેજ નંબર ભાગ 1ના પેજ નંબર 312 ઉપર જશો, જેમાં આપણને એક દાખલો આપેલો છે જેની આપણે સમજૂતી મેળવીશું. આપ સૌ 312 નંબરનું પેજ કાઢશો, જેની અંદર દાખલા નંબર 9 બિનલ, ધર્મિષ્ઠ અને મહેશવાળો દાખલો છે તેની આપણે સમજૂતી મેળવીએ છીએ. અને એ સમજૂતી દ્વારા આપણે દાખલાની અંદર કયા પ્રકારના ખાતા બનાવવામાં આવે અને કયા પ્રકારની નોંધ કરવામાં આવે તેની આપણે સમજૂતી મેળવીએ. અહીં આપણને પાકું સરવૈયું દર્શાવેલું આપેલું છે, જેમાં બિનલ, ધર્મિષ્ઠા અને મહેશ આ પ્રકારની 3 ભાગીદારી પેઢીની વાત કરવામાં આવી છે, જેમનું નફા નુકસાનનું પ્રમાણ 4:3:2 દર્શાવેલું છે. ત્યારબાદ લેણદારો દર્શાવેલા છે 4,20,000. મિલકત લેણા બાજુએ પરચુરણ મિલકતો 14,80,000 દર્શાવેલી છે અને રોકડ શિલ્લક 20,000 દર્શાવેલી છે. હવાલાની અંદર આપણને વિગતો સ્વરૂપે આપેલું છે કે સૌપ્રથમ પરચુરણ મિલકતોના રૂપિયા 13,90,000 ઉપજ્યા છે. બીજા નંબરનો હવાલો લેણદારોને રૂપિયા 3,70,000 ચૂકતે હિસાબે ચૂકવ્યા છે. ત્રીજો હવાલો વિસર્જન ખર્ચ રૂપિયા 20,000 ચૂકવ્યો છે.
અને ચોથો હવાલો નહીં નોંધાયેલ કરવેરાના રૂપિયા 30,000 ચૂકવ્યા છે. અહીં આપણે સૌ પ્રથમ જે મિલકતો આપણને દર્શાવેલી છે, પાકા સર્વેમાં જે મિલકતો દર્શાવેલી છે એ મિલકતોની અંદરથી એક વસ્તુ ખાસ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે વિસર્જનના દાખલાની શરૂઆત પાકા સર્વેયાથી થશે. વિસર્જનના દાખલાની શરૂઆતમાં પાકા સર્વેયાને ધ્યાનમાં રાખવું પડશે. બીજા દાખલાઓની અંદર પુનઃગઠન, પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર બનાવતી વખતે પ્રવેશ અને નિવૃત્તિની અંદર હવાલાથી દાખલાની શરૂઆત થાય છે. જ્યારે અહીં માલ મિલકત નિકાલ ખાતાની અંદર શરૂઆત કરવાની હોય ત્યારે સૌપ્રથમ મિલકતો એટલે કે પાકા સર્વેયાની વિગતોથી શરૂઆત થશે. સૌપ્રથમ પાકા સર્વેયાની વિગતો જે છે એ વિગતોને આપણે એક એક વસ્તુને જે તે ખાતાની અંદર સમજૂતી મેળવવી પડશે, જે તે ખાતામાં અસર આપવી પડશે અને ત્યારબાદ હવાલાની અસર આપવામાં આવશે. તો અહીં આપણે જે સમજૂતી મેળવવાની છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે મિલકતો લેણા બાજુએ જે મિલકતો બતાવેલી છે પરચુરણ મિલકતો, તો આપ અહીં ધ્યાન રાખશો કે દાખલાની અંદર પરચુરણ મિલકતો 14,60,000 14,80,000 દર્શાવેલી છે. જે પાકા સર્વેયામાં મિલકતો આપેલી છે 14,80,000 રૂપિયા, એ 14,80,000 રૂપિયાની મિલકતો જે છે એ મિલકતનું ખાતું બંધ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતાની અંદર આપણે પરચુરણ મિલકતો 14,80,000 દર્શાવવામાં આવશે, જેની અસર આપ જોઈ શકો છો. ત્યારબાદ 14,80,000ની અસર આપ જોઈ શકો છો. ત્યારબાદ જે લેણદારો દર્શાવેલા છે એટલે કે જે અન્ય મૂડી દેવાની અંદર આપણે જે દેવા દર્શાવેલા છે તે અસર પણ આપ જોઈ શકો છો કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ લેણદારો 4,20,000 દર્શાવેલા છે. તો સૌપ્રથમ આપણે મિલકતો, લેણા અને કોઈ જોગવાઈ હોય તો જોગવાઈ, આ બધી અસરોને ઉપાડીને એટલે કે એની અસરો ત્યાંથી આપણે વિરુદ્ધ અસર એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં વિરુદ્ધ બાજુએ નોંધ કરવી પડશે. અહીં મિલકતોનું ખાતું ઉધાર બાકી છે એટલે બંધ કરવા માટે બંધ કરવા માટે આપણે એને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ દર્શાવ્યું છે એટલે કે મિલકતો જમા થઈ છે. અહીં આમનો જ આપણે ફરીથી યાદ કરી લઈએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે, લેણદારો જે જમા બાકી દર્શાવે છે એ બંધ કરવાની છે એટલે આપણે એને આમનોદમાં લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ દર્શાવેલ છે. આ બંને ખાતા બંધ થાય છે. હવે આપણે જે વાત કરવાની છે તેમાં રોકડ ખાતું જે છે તે રોકડ ખાતું આપણે રોકડ ખાતાની જે રકમ દર્શાવેલી છે 20,000 રૂપિયા એ રોકડ ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવી પડશે. બાકી આગળ લાવ્યા તરીકે 20,000 રૂપિયા દર્શાવેલ છે. ત્યારબાદ જે મૂડી ખાતાની બાકી દર્શાવેલી છે જે બિનલમાં 4,80,000, ધર્મિષ્ઠાની અંદર 3,60,000 અને મહેશમાં 2,40,000. જે મૂડી ખાતામાં જમા બાજુએ આપ જોઈ શકો છો 4,80,000 બિનલના ખાનામાં, ધર્મિષ્ઠાના ખાનામાં 3,60,000 અને મહેશના ખાનામાં 2,40,000. અહીં આ બધી બાકીઓ મૂડી ખાતું એ બાકી દર્શાવેલી છે ખાતામાં જમા બાકી છે એટલે જમા બાજુ દર્શાવીશું, રોકડ ખાતામાં ઉધાર બાકી છે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ દર્શાવીશું અને બાકીની બે રકમો આમનોદો દ્વારા આપણે સમજૂતી મેળવી કે જેમાં મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે અને દેવાના ખાતા એટલે લેણદારોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે હવાલાની અસરો આપીને એની આમનોદને સમજીને હવાલાની અસરો આપવાની છે. તો સૌપ્રથમ પરચુરણ મિલકતોના રૂપિયા 13,90,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, ઉપજ્યા છે, જેની આમનોદ એવી થશે કે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તો તેની એક અસર સૌપ્રથમ આપણે રોકડ ખાતાની અંદર આપીશું. રોકડ ખાતામાં ઉધાર બાજુએ માલ મિલકત નિકાલ ખાતે 13,90,000 દર્શાવેલા છે જે આપ જોઈ શકો છો. 13,90,000 દર્શાવેલા છે અને તેની બીજી અસર માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ રોકડ કે બેંક ખાતે દર્શાવેલ છે 13,90,000. બંને બાજુએની ખાતામાં આપણે સમજીશું જેથી કરીને બંને ખાતામાં પેરેલલ અસર આપવી પડે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે જ્યારે પણ અસર આપે ત્યારે વિદ્યાર્થીઓ એક સાથે એક જ અસર આપવાની જગ્યાએ બંને ખાતાની અંદર અસર આપતા જાય જેથી કરીને તેની ખતવણી કરવાની કોઈ રહી ન જાય અને ભૂલ થવાની શક્યતાઓ ઘટે. તેથી માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ અસર આપવાની અને રોકડ કે બેંક ખાતામાં ઉધાર બાજુએ અસર આપવાની. તો આ પ્રમાણે બંને બાજુએ અસર આપવાથી બંને મિલકતોના નિકાલની નોંધ થશે. ત્યારબાદ બીજા હવાલાની વાત કરીએ આપણે તો લેણદારોને રૂપિયા 3,70,000 ચૂકતે હિસાબે ચૂકવ્યા. લેણદારોને રકમની ચૂકવણી કરવામાં આવે છે જેની આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે,
માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે, એટલે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ રોકડ કે બેંક ખાતે લેણદારો ખાતે 3,70,000 દર્શાવેલા છે, જે આપ જોઈ શકો છો. 3,70,000ની અસર આપણે દર્શાવેલી છે. એ 3,70,000ની એક અસર માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુએ આપવામાં આવશે, અને બીજી અસર જે રોકડ ખાતાની અંદર જમા સાઈડ ઉપર માલ મિલકત નિકાલ ખાતે 3,30,000 રૂપિયા દર્શાવવામાં આવશે, 4,20,000 રૂપિયા દર્શાવવામાં આવશે. ત્યારબાદ વિસર્જન ખર્ચ 20,000 રૂપિયા ચૂકવવામાં આવે છે, અને નહીં નોંધાયેલ કરવેરા 30,000 ચૂકવવામાં આવે છે, જેની અસર આપણે જોઈ શકીએ છીએ કે રકમની ચૂકવણી ભેગી થાય છે. તેમાં તમામ રકમો ભેગી થઈને 3,70,000 રૂપિયા, વિસર્જન ખર્ચ 20,000 રૂપિયા અને કરવેરા 30,000 રૂપિયા, આ ત્રણ રકમનું ટોટલ જે થાય છે 3,70,000, 30,000 ને 20,000, આ ત્રણ રકમનું ટોટલ 4,20,000 થાય છે. એ રકમની ખતવણી આપણે રોકડ ખાતાની અંદર જમા સાઈડ ઉપર જે આપણે દર્શાવી શકાય છે, છેલ્લે 4,20,000ની અસર દેખાય છે, એ રકમનું ટોટલ મૂડી ખાતાની માલ મિલકત નિકાલ ખાતાની અંદર ત્રણ રકમોની વિગતોનું ટોટલ થાય, અને તે રકમ બહાર દર્શાવવામાં આવે. અને દરેક વખતે માલ મિલકત નિકાલ ખાતે અલગ અસર આપવાની જગ્યાએ ફક્ત એક જ અસર આપણે રોકડ ખાતામાં આપીએ તો ટોટલ રકમની નોંધ બહાર કરવામાં આવે છે. આમ 4,20,000ની નોંધ થાય છે. ત્રણ વિગતોની એન્ટ્રી આપ્યા પછી સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતાની વાત કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની અંદર ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો કરીને એમાં કેટલી રકમ ખૂટે છે એ ધ્યાનમાં રાખવી પડે. એટલે કે આ બાજુ એટલે કે ઉધાર બાજુએ 14,80,000 અને 4,20,000 એટલે કુલ ટોટલ 19 લાખ રૂપિયા થાય છે. જે જમા બાજુ કરતાં વધી જતું હોય તો પછી વધારે રકમ જે બાજુ આવતી હોય તે સરવાળો લખવો પડે. ઓછી થતી હોય તો જે બાજુ સરવાળો વધારે થતો હોય બંને બાજુ લખવો પડે. એટલે કે જમા સાઈડ ઉપર અહીં 4,20,000 રૂપિયા અને 13,90,000 રૂપિયા બે અસર છે. એટલે કે સરવાળો ઉધાર બાજુનો વધારે છે. તેથી જમા બાજુએ સરવાળો લખીને 19 લાખ રૂપિયા બંને બાજુ સરવાળો લખવામાં આવે, અને જે રકમ ખૂટે છે જે રાઉન્ડ કરીને દર્શાવેલી છે 90,000 રૂપિયા દર્શાવેલા છે, જે આપ જોઈ શકો છો 90,000 રૂપિયા દર્શાવેલા છે. એ 90,000ની રકમ ભાગીદારો વચ્ચે આપણને જે નફા નુકસાનનું પ્રમાણ જે ચોપડીમાં આપ જોઈ શકો છો 4:3:2, 4:3:2ના પ્રમાણમાં આપણે વહેંચીને, એટલે કે 90,000ની રકમને 4:3:2ના પ્રમાણમાં વહેંચવામાં આવે તો 40,000, 30,000 ને 20,000ની રકમ આવશે, જે અનુક્રમે બિનલ, ધર્મિષ્ઠા અને મહેશના નામે આપણે દર્શાવીશું. 90,000 રૂપિયાની ખોટ એ ભાગીદારોના મૂડી ખાતે આપણે દર્શાવવી પડશે, જેની આમનોંધ એવી થશે કે બિનલના મૂડી ખાતે ઉધાર 40,000, ધર્મિષ્ઠાના મૂડી ખાતે ઉધાર 30,000, મહેશના મૂડી ખાતે ઉધાર 20,000, તે માલ મિલકત નિકાલ ખાતું ખોટના સંદર્ભમાં જમા થશે. અને એ આમનોંધની ખતવણી કરતી વખતે મૂડી ખાતાની અંદર ઉધાર બાજુએ જે આપ જોઈ શકો છો કે માલ મિલકત નિકાલ ખાતે 40,000 દર્શાવેલ છે, ધર્મિષ્ઠાના ખાતામાં 30,000 દર્શાવેલ છે, મહેશમાં 20,000 દર્શાવેલ છે. આ રીતે ખતવણી કરીને ખાતું બંધ કરવામાં આવે. એટલે કે જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો ચેક કરવામાં આવે. જે બાજુ ખૂટે છે તે બાજુએ રકમ લખવામાં આવે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 4,80,000, 3,60,000 અને 2,40,000ની એક અસર છે, જે વિરુદ્ધ બાજુ એટલે ઉધાર બાજુએ ફક્ત ખોટની અસર છે. બાકીની કોઈ અસર ન હોવાને કારણે જે રકમ સરવાળા સ્વરૂપે વધારે થાય છે એ જમા બાજુએ વધારે થાય છે. 4,80,000 રૂપિયા, 3,60,000 રૂપિયા અને 2,40,000 રૂપિયા અનુક્રમે જે તે વ્યક્તિઓ ખાતે દર્શાવવામાં આવે. એટલે કે બિનલના ખાતામાં 4,80,000 રૂપિયા, ધર્મિષ્ઠામાં 3,60,000 રૂપિયા સરવાળો અને મહેશમાં 2,40,000 સરવાળો દર્શાવવામાં આવે. તો એ સરવાળો દર્શાવ્યા પછી જે રકમ ખૂટે છે, જે આપણે જોઈ શકીએ છીએ, જે રાઉન્ડ દ્વારા દર્શાવેલી છે, રોકડ ખાતે 4,40,000 રૂપિયા બિનલના ખાતામાં ખૂટે છે, ધર્મિષ્ઠાના ખાતામાં 3,30,000 રૂપિયા ખૂટે છે અને મહેશમાં 2,20,000 ખૂટે છે. તો એ રકમની આમનોંધ આપણે કરીને, જેની આમનોંધ નીચે મુજબ થશે: બિનલના મૂડી ખાતે ઉધાર 4,40,000 રૂપિયા, ધર્મિષ્ઠાના મૂડી ખાતે ઉધાર 3,30,000 રૂપિયા, મહેશના મૂડી ખાતે ઉધાર 2,20,000 રૂપિયા, તે રોકડ ખાતે. આ પ્રકારની આમનોંધ કરીને એની ખતવણી કરવામાં આવે તો રોકડ ખાતામાં જમા સાઈડ ઉપર બિનલના મૂડી ખાતે 4,40,000 રૂપિયા, ધર્મિષ્ઠાના મૂડી ખાતે 3,30,000 રૂપિયા અને મહેશના મૂડી ખાતે 2,20,000 રૂપિયા. આમ નોંધ કરીને બંને બાજુએ સરવાળો સરખો કરવાનો પ્રયત્ન કરવામાં આવે, જે આપોઆપ સરવાળો સરખો થશે, જે સરવાળો 14,10,000 રૂપિયા થશે. આનો અર્થ એવો થયો
કે જે રકમ મિલકત સ્વરૂપે આપણને મળી છે, જે રકમ આપણી પાસે પડી હતી અને જે મિલકતો વેચતા જે રૂપિયા મળ્યા છે તે બધી જ રકમનો નિકાલ જમા બાજુએ થયો છે. જે દેવા ચૂકવવાના હતા એ દેવા ચૂકવાયા છે. માલ મિલકત નિકાલ મૂડી ખાતામાં જે બાકી છે એ જે બાકી રહે છે એ પ્રમાણે રકમની ચૂકવણી પણ થઈ ગઈ છે. જે બાકીઓ દર્શાવેલી છે એ રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે અને એના કારણે બંને બાજુએ પાકા સરવાળાનો સરવાળો સરખો થાય છે. તો આ પ્રમાણે દાખલાનો અંત આવશે, દાખલાની તમામ અસરો પૂરી થશે. સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો શું કર્યું તો માલ મિલકત નિકાલ ખાતામાં તમામ વિગતો એટલે કે પાકા સરવૈયાની જે મિલકતો છે એ મિલકતો પાકા સરવૈયામાંથી માલ મિલકત નિકાલ ખાતામાં લાવ્યા. પરચુરણ મિલકતો અને પરચુરણ દેવા. રોકડ શિલ્લકની અસર રોકડ ખાતામાં ઉધાર બાજુએ આપી. મૂડી ખાતાની અસર મૂડી ખાતામાં જમા બાજુએ આપી, કારણ કે મૂડી ખાતાની જમા બાકી હોય, રોકડ ખાતાની ઉધાર બાકી હોય. તો આ પ્રમાણે મૂડી ખાતા રોકડ ખાતાની અંદર અસરો આપી. ત્યારબાદ હવાલાની એન્ટ્રીઓ પ્રમાણે, હવાલાની અસરો પ્રમાણે મિલકતના આટલા રૂપિયા ઉપજ્યા તો તેની અસર રોકડ ખાતામાં ઉધાર બાજુએ કરી, માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ કરી, બંને બાજુ ખતવણી થઈ. ત્યારબાદ જે રકમની ચૂકવણીઓ બતાવવામાં આવી છે, જે રકમો ચૂકવવામાં આવી છે, પરચુરણ દેવા લેણદારોને ચૂકવવામાં આવતા હોય કે અન્ય કોઈ કરવેરા સ્વરૂપે કે વિસર્જન ખર્ચ સ્વરૂપે જે પણ રકમ ચૂકવવામાં આવે છે એ રકમની ચૂકવણી કરવામાં આવે ને એ રકમની ચૂકવણીની અસર માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુએ કરવામાં આવે અને બીજી અસર રોકડ ખાતામાં જમા બાજુએ કરવામાં આવે, માલ મિલકત નિકાલ ખાતે એમ લખીને. તો બંને બાજુએ અસરો સરખી થાય છે અને મિલકતના દેવાનો નિકાલ થાય છે. ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતાનો સરવાળો કરીને નફો થાય તો નફો અને ખોટ થાય તો ખોટ એ પરિણામને જાણવાનો પ્રયત્ન થાય છે અને એ પરિણામ જાણ્યા પછી એ પરિણામને આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈએ છીએ. નફા નુકસાનના પ્રમાણમાં વહેંચ્યા પછી અહીં ધારો કે 90,000 રૂપિયા જે નુકસાન થયું તે 4:2 પ્રમાણમાં જે આપેલું છે નફા નુકસાનનું પ્રમાણ તેમાં વહેંચી દેવામાં આવે અને 40,000, 30,000 અને 20,000 દર્શાવવામાં આવ્યા. એ રકમો એટલે કે જે ખોટ થઈ એ ખોટની અસર મૂડી ખાતામાં ઉધાર બાજુએ કરવામાં આવે. મૂડી ખાતામાં ઉધાર બાજુ નફો હોત તો મૂડી ખાતામાં જમા બાજુએ અસર આપી હોત. ખોટ છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુએ અસર આપીએ છીએ અને એ અસર આપવાને કારણે સરવાળો કરીને જે રકમ ખૂટે છે એ રકમ શોધવામાં આવે અને એ રકમ ભાગીદારોને જો ઉધાર બાજુએ ખૂટતા હોય તો એ રોકડ સ્વરૂપે ચૂકવી દેવામાં આવે અને જો જમા બાજુએ ખૂટતા હોય તો એ ઘરેથી ભાગીદારોએ પોતે અમરેલી જવાબદારી હોવાના કારણે પોતે અંગત મિલકતો વેચીને પણ રૂપિયા લાવવા પડે. તો તે રકમ ઘરેથી લાવવી પડે અને અહીં રકમ જો ઉધાર બાજુએ ખૂટે તો રકમ લઈ જવામાં આવે. તો એ રકમ એમનો નફો કહેવાય, પડી રહેલી રકમ કહેવાય. એ રકમની ચૂકવણી એમને કરી દેવી પડે અને એ રકમની ચૂકવણી 4,40,000, 3,30,000 અને 2,20,000 રૂપિયાની અસર આપણે રોકડ ખાતામાં જમા બાજુએ અસર આપી, જે આપ જોઈ શકો છો. તો આ પ્રમાણે બંને બાજુએ અસરો આપીને આપણે દાખલાનો અંત લાવી શકીએ. આપ સૌએ શાંતિથી સમજ્યા હશો એટલે હવે આપણે બીજા એક ટૂંકા દાખલા તરફ પર જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારનો મોટો દાખલો હતો જેની અંદર માલ મિલકત નિકાલ ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું બનાવવાનું આવે. વિસર્જનના સંદર્ભમાં જૂની પેપર પદ્ધતિ પ્રમાણે ટૂંકા દાખલા અને થિયરી સમજૂતી મેળવવાની હતી, પરંતુ આ મોટા દાખલાની સમજૂતી મેળવવી એટલા માટે જરૂરી છે કે તો જ આપણે માલ મિલકત નિકાલ ખાતાની અસરો, મૂડી ખાતાની અસરો અને રોકડ ખાતાની અસરોને સમજી શકીએ. અને હવે આપણે એક વાત કરીએ છીએ જે ટૂંકો દાખલો જે સરળ સ્વરૂપે પૂછાય છે અને તેની અંદર કયા પ્રકારની પદ્ધતિ અમલમાં મૂકવાની છે. એક બાબત ખાસ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે કોઈ પણ વિસર્જનનો દાખલો પાકા સરવૈયા વિના શક્ય નહીં બને. સૌપ્રથમ પાકું સરવૈયું બનાવવું પડશે નહીં આપ્યું હોય તો, અને પાકું સરવૈયું બનાવ્યા પછી જ આપણને મિલકતો અને દેવાના નિકાલની મેથડ એટલે કે પછી માલ મિલકત નિકાલ ખાતામાં કઈ રીતે અસરો આપવી એની આપણને સમજૂતી મળી શકશે. તો સૌપ્રથમ હવે આપણે દાખલા નંબર 7 એ ટૂંકો દાખલો કહી શકાય, રકમની દ્રષ્ટિએ ટૂંકો છે પરંતુ સમજૂતીની દ્રષ્ટિએ લાંબો છે, એ આપણે ખાસ સમજીએ. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો 312 નંબરના પેજ ઉપર દાખલા નંબર 7 આપણે શું જોઈશું તેની રકમ હું વાંચું છું અને સમજૂતી આપું છું, જે આપ સૌ ધ્યાનથી સાંભળશો અને ત્યારબાદ આપણે દાખલાના ખાના પાડીને આપણે દાખલાની ગણતરી કરીશું. સૌ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે. દાખલા નંબર 7, નરેશ અને શૈવિલ 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 30/9/2016 રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. તે તારીખે તેમની મૂડી અનુક્રમે 6 લાખ અને 4 લાખ હતી. પેઢીના કુલ દેવા 6 લાખ રૂપિયા છે. પેઢીના ચોપડે નહીં નોંધાયા એકત્રિત થયેલ જે નહીં વહેંચાયેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી
રૂપિયા 1 લાખ છે અને રોકડ શિલ્લક રૂપિયા 1 લાખ હતી. પેઢીની મિલકતોના 50% ઉપજ્યા છે અને વિસર્જન ખર્ચ રૂપિયા 1 લાખ થયો છે. પેઢીના ચોપડા બંધ કરવા જરૂરી ખાતા તૈયાર કરો. રકમની દ્રષ્ટિએ આપણને ખૂબ જ ટૂંકો દાખલો લાગે છે, પરંતુ એ દાખલો આપણે જ્યારે ગણીશું ત્યારે ઘણી બધી વિગતોનો સમાવેશ કરવો પડશે. મેં અગાઉ જણાવ્યું એમ કોઈપણ દાખલાની અંદર પાકું સરવૈયું નહીં આપ્યું હોય તો સૌપ્રથમ આપણે પાકું સરવૈયું બનાવવું પડશે અને પાકા સરવૈયાના આધારે જ આપણે દરેક બાકીઓનો દરેક ખાતાઓનો નિકાલ કરી શકીશું. તો સૌપ્રથમ આપણે સૌ વિદ્યાર્થીઓ નોટ અને પેન લઈને બેસી જાય અને ફરીથી પાકું સરવૈયાનું ખાનું પાડે, માલ મિલકત નિકાલ ખાતું બનાવે, મૂડી ખાતું બનાવે, રોકડ ખાતું, આમ 4 ખાતા આપણે બનાવવાના છે. સૌપ્રથમ પાકું સરવૈયું, માલ મિલકત નિકાલ ખાતું, મૂડી ખાતું અને રોકડ ખાતું. મૂડી ખાતાની અંદર 2 ભાગીદારો છે, એટલે આપ સૌ એ વસ્તુ ધ્યાનમાં રાખીને એ પ્રમાણે ખાના પાડી શકો છો. સૌ વિદ્યાર્થીઓ પાકા સર્વેની અસર સૌપ્રથમ પહેલાં આપશે, જેની અંદર ફરીથી રકમના સંદર્ભમાં આપણે વિચારવાનું છે કે નરેશ અને શૈવેલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તેમનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. પેઢીની મૂડી અનુક્રમે 6 લાખ અને 4 લાખ હતી. પેઢીના કુલ દેવા 6 લાખ આપેલા છે. પેઢીની ચોપડે નહીં નોંધાયેલ નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ છે અને રોકડ શિલ્લક 1 લાખ છે. સૌપ્રથમ આપણે જે અસર આપવાની છે તે પાકા સરવૈયામાં મૂડી નરેશ અને શૈવેલની નરેશના ખાતામાં નરેશમાં 6 લાખ અને શૈવેલમાં 4 લાખ બતાવવાની છે. ટોટલ 10 લાખ રૂપિયા તેમની મૂડી સ્વરૂપે બહાર દર્શાવવામાં આવશે. ત્યારબાદ દેવા જે બતાવેલા છે 6 લાખ રૂપિયા, તે દેવા પણ મૂડી દેવા સાઈડ ઉપર જ બતાવવાના છે. મિલકતો, પરચુરણ મિલકતો આપણને આપેલી છે 14 લાખ રૂપિયા, જે તફાવતથી આવશે. 14 લાખ રૂપિયા એ ડિફરન્સથી આવતાની રકમ છે. રોકડ શિલ્લક 1 લાખ રૂપિયા આપેલી છે અને નફા નુકસાન ખાતું ઉધાર બાકી 1 લાખ રૂપિયા આપેલી છે. એટલે ઉધાર બાકી જે છે એ પાકા સરવૈયાની અંદર જમા બાજુએ આવશે, એટલે કે પાકા સરવૈયાની અંદર મિલકત તેના સાઈડ ઉપર આવશે. તો આ પ્રમાણે બંને બાજુએ પાકું સરવૈયું બનાવી દીધા પછી આપણે સરળતાથી માલ મિલકત ખાતુંને બધું બનાવી શકીશું. તો અહીં બધી વિગતો બની ગયા પછી સરવાળો સરખો થઈ જશે અને જે રકમ ખૂટે છે તે પરચુરણ મિલકતો 14 લાખ રૂપિયા દર્શાવવામાં આવશે. હવે આપણને જે સૂચના આપી છે તેના સંદર્ભમાં માલ મિલકત નિકાલ ખાતું, મૂડી ખાતું અને રોકડ ખાતું બનાવીશું. માલ મિલકત નિકાલ ખાતાની અંદર મિલકતોનો નિકાલ અંગેની નોંધ થશે, મૂડી ખાતામાં ભાગીદારોના હિસાબોની નોંધ થશે અને રોકડ ખાતામાં રોકડની લેવડ દેવડના હિસાબોની નોંધ થશે. અહીં આપણે સૌપ્રથમ ભાગીદારી પેઢીની અંદર જે પાકું સરવૈયું દર્શાવેલું છે તેમાં પરચુરણ મિલકતો જે 14 લાખ રૂપિયા આપણને મળી છે એની અસર આપીશું. જે માલ મિલકત નિકાલ ખાતામાં પરચુરણ મિલકતો ખાતે 14 લાખ રૂપિયા દર્શાવાશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ મિલકતોનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુએ કરવાનો છે, દેવાનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુએ કરવાનો છે. જે પરચુરણ દેવા 6 લાખ દર્શાવેલા છે તે 6 લાખ રૂપિયા આપણે પરચુરણ દેવા સ્વરૂપે દર્શાવીશું. ત્યારબાદ હવે આપણને કીધેલું છે કે પેઢીના કુલ દેવા 6 લાખ છે અને નહીં વેચાયેલ બાકી 1 લાખ છે. પેઢીની મિલકતોના 50% ઉપજ્યા, એટલે કે આપણને જે મિલકતો આપેલી છે 14 લાખ રૂપિયા એની રકમ પરચુરણ મિલકતો 7 લાખ રૂપિયા આપણને ઉપજ્યા છે. એટલે કે 50%, 14 લાખના 50% 7 લાખ રૂપિયા છે, જેની આમ નોંધ રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે થશે. જેની અસર આપણે અહીં માલ મિલકત નિકાલ ખાતામાં જોઈ શકીએ છીએ 7 લાખ રૂપિયા સ્વરૂપે, પરંતુ એની બીજી અસર રોકડ ખાતાની અંદર આપણે કરીશું. જે માલ મિલકત નિકાલ ખાતે 7 લાખ રૂપિયા દર્શાવેલા છે. સૌપ્રથમ બાકી આગળ લાવ્યા તરીકે 1 લાખ દર્શાવીશું અને માલ મિલકત નિકાલ ખાતે 7 લાખની અસર આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ વિસર્જન ખર્ચ 1 લાખ રૂપિયા થયો છે. તો વિસર્જન ખર્ચ 1 લાખ રૂપિયા થયો છે એટલે કે રોકડ ખાતે વિસર્જન ખર્ચ 1 લાખ દર્શાવે છે. જ્યારે આપણને કોઈ સૂચના ન હોય ત્યારે પરચુરણ દેવા પૂરેપૂરા ચૂકવવામાં આવે છે. ત્યારે પરચુરણ દેવાની રકમ પૂરેપૂરી ચૂકવવાની, એટલે 6 લાખ રૂપિયા ચૂકવવાના છે. એ 6 લાખ રૂપિયા પૂરેપૂરા ચૂકવાય છે, એટલે 6 ને 7 લાખ રૂપિયાની ચૂકવણી થાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો અહીં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે 7 લાખ રૂપિયા, એટલે કે જેની બીજી નોંધ આપણે રોકડ ખાતામાં જમા સાઈડ ઉપર જોઈ શકીએ છીએ.
માલ મિલકત નિકાલ ખાતે 7 લાખ રૂપિયા. આમ બંને બાજુએ જોડે જોડે અસરો આપવાથી આપણું કામ ખૂબ જ સરળ બનશે અને તેના કારણે કોઈપણ પ્રકારની ભૂલ થવાની શક્યતા પણ રહેશે નહીં. હવે આપણે જે વાત કરવાની છે તેમાં માલ મિલકત નિકાલ ખાતાની અંદર બંને બાજુનો સરવાળો કરીને જે રકમ ખૂટે છે તે રકમને ધ્યાનમાં રાખવાની છે. અહીં 14 લાખ ને 7 લાખ 21 લાખના સરવાળામાંથી 6 લાખ ને 7 લાખ 13 લાખ બાદ કરતાં આપણને 8 લાખ રૂપિયા ખૂટે છે, જે નરેશ અને શૈવિલ વચ્ચે 2:3ના પ્રમાણમાં, એટલે 2:3ના પ્રમાણમાં જ્યારે આપણે 8 લાખ રૂપિયાની રકમને વહેંચીશું ત્યારે 3,20,000 રૂપિયા અને 4,80,000 રૂપિયા આપણને મળશે, જે વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરના માધ્યમથી ગણતરી કરીને સમજી શકશે. 8 લાખ ગુણ્યા 2/5 એટલે કે 2/3 એટલે 2 ને 3 5 થશે અને 8 લાખ ગુણ્યા 3/5 આ રકમને વહેંચીશું એટલે આપણને 3,20,000 રૂપિયા અને 4,80,000 રૂપિયા મળશે, જેની આમ નોંધ નરેશના મૂડી ખાતે ઉધાર 3,20,000 રૂપિયા, શૈવિલના મૂડી ખાતે ઉધાર 4,80,000 રૂપિયા, તે માલ મિલકત નિકાલ ખાતે 8 લાખ રૂપિયા આ રીતની આમ નોંધ થશે. 3,20,000 રૂપિયા, 4,80,000 રૂપિયા, જેની નોંધ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુએ 3,20,000 રૂપિયા અને 4,80,000 રૂપિયાથી કરીશું, જે આપણે જોઈ શકીએ છીએ. 3,20,000 રૂપિયા અને 4,80,000ની ખતમણી આપણે કરી છે. હવે આપણને પાકા સરવૈયામાં જે દર્શાવેલી વિગત છે નફા નુકસાન ખાતું ઉધાર બાકી, તેની પણ આપણે આમનોંધ કરવી પડશે. અને નફા નુકસાન ખાતું જે ઉધાર બાકી છે તેની આમનોંધ નરેશના મૂડી ખાતે ઉધાર, શૈવિલના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જે 1 લાખ રૂપિયા છે તે 2:3ના પ્રમાણમાં વહેંચીએ તો નરેશના મૂડી ખાતે ઉધાર 40,000 રૂપિયા, શૈવિલના મૂડી ખાતે ઉધાર 60,000 રૂપિયા, તે નફા નુકસાન ખાતે, જેની ખતવણી આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુએ આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે બંનેની ખતવણી કરવામાં આવશે. તો ઉધાર બાજુએ બંનેની ખતવણી કર્યા પછી આપણે બંને બાજુ સરવાળો કરીને જોવાનો પ્રયત્ન કરીશું કે કઈ બાજુએ રકમ ખૂટે છે. અહીં વિદ્યાર્થીઓ ખાસ સરવાળો કરવામાં ઉતાવળથી પેનથી લખવાની ભૂલ ન કરે. પહેલાં સરવાળો જુએ કોનો સરવાળો વધારે થાય છે અને એ સરવાળો વધારે થાય છે એ તરત લખી ન નાખતા બંને બાજુનો સરવાળો ચેક કરે અને કઈ બાજુ રકમ ખૂટે છે, કયો સરવાળો વધારે થાય છે એ ધ્યાનમાં રાખીને પછી વિદ્યાર્થીઓ લખે એ બહુ જરૂરી છે. કારણ કે કેટલીક વાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં સરવાળો લખી નાખે અને પછી બીજી બાજુનો સરવાળો વધારે થતો હોય તો એમાં ડિફરન્સ આવવાની શક્યતા, ચેક થવાની શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે. તો આ સંજોગોમાં વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું. આ પ્રકરણની વાત નથી કરતા, આપણે જાહેર વાત કરીએ છીએ કે દરેક ખાતામાં બંધ કરતી વખતે, સરવાળો કરતી વખતે પહેલાં સરવાળો કરીને પહેલાં ચેક કરવાનું કે કઈ બાજુ સરવાળો વધારે થાય છે અને એ સરવાળો લખીને જે ડિફરન્સ આવે છે તેને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવાનો. અહીં આપણે જોઈએ તો નરેશના મૂડી ખાતાનો 6 લાખ રૂપિયાની એક અસર છે, જ્યારે નરેશના મૂડી ખાતામાં ઉધાર બાજુએ 40,000 અને 3,20,000 એટલે 3,60,000ની અસર છે. તો અહીં નરેશના ખાતામાં 6 લાખ સરવાળો વધારે થાય છે, એટલે કે જમા બાજુનો સરવાળો વધારે થાય છે. 6 લાખ સરવાળો વધારે જમા બાજુનો સરવાળો થાય છે અને એ 6 લાખને સામે ઉધાર બાજુને જે ડિફરન્સ આવે છે 2,40,000 રૂપિયા, જે આપ જોઈ શકો છો તે રોકડ ખાતે દર્શાવવામાં આવે છે, જેની આમ નોંધ નરેશના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે 2,40,000 થશે અને જેની ખતવણી રોકડ ખાતામાં જમા બાજુએ નરેશના મૂડી ખાતે 2,40,000 રૂપિયા આપણે જોઈ શકીએ છીએ. નરેશના મૂડી ખાતામાં 2,40,000 રૂપિયાની અસર આપેલી છે. એ જ પ્રમાણે આગળના ખાતામાં મૂડી ખાતામાં જોઈએ તો શૈવિલના ખાતામાં જોવા મળે છે કે શૈવિલની ઉધાર બાજુનો સરવાળો વધારે છે, 60,000 રૂપિયા અને 4,80,000 રૂપિયા, જે ટોટલ 5,40,000 રૂપિયા થાય છે. એ 5,40,000 રૂપિયાની રકમનો સરવાળો શૈવિલના ખાતામાં ઉધાર બાજુએ વધારે થાય છે, એટલે કે રકમ જમા બાજુએ વધારે ખૂટે છે. 1,40,000 રૂપિયા રોકડ ખાતે ખૂટે છે અને એ રકમની ખતવણી કરીએ તો રોકડ ખાતે ઉધાર તે શૈવિલના મૂડી ખાતે, તો એની ખતવણી રોકડ ખાતામાં ઉધાર બાજુએ શૈવિલના મૂડી ખાતે આપણે 1,40,000 રૂપિયા દર્શાવીએ છીએ. આમ ખતવણી કર્યા પછી બંને બાજુનો સરવાળો કેવી રીતે સરખો થાય છે કે નહીં તે જોવાનો પ્રયત્ન કરીએ તો ઉધાર બાજુએ 3 અસરો છે અને જેનો સરવાળો 9,40,000 થાય છે અને જમા બાજુએ 2 અસરો છે જેનો સરવાળો 9,40,000 થાય છે. આનો મતલબ એ થયો કે તમામ ખાતાઓ બંને બાજુએ અસર પામે છે અને તમામ ખાતાઓની ગણતરી કરતાં બંને બાજુએ સરવાળો સરખો થાય છે અને સરવાળો સરખો થતાં એનો મતલબ એ થયો કે બંને બાજુની રકમનો સરવાળો સરખો થવાને કારણે આપણી જે રકમો છે એ સાચી છે અને બંને બાજુએ સરવાળો સરખો થવાને કારણે કોઈપણ પ્રકારની નાણાકીય ચૂકવણી બાકી રહેતી નથી. અહીં વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ નાના સ્વરૂપે દાખલો પૂછાય
આપણે એક દાખલો મોટા દાખલાની સમજૂતી મેળવી, બીજા નાના દાખલાની સમજૂતી મેળવી. દાખલાના કદની દ્રષ્ટિએ નાનો છે, પરંતુ અંદરની અસરોની દ્રષ્ટિએ ઘણો બધો મોટો છે. એ ઉપરાંત તેની આમનોદોમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં આપણે આ દાખલાની આમનોદોની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે 14 લાખ રૂપિયા. એક આમનોદ એ થશે. જેની બીજી અસર માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ પરચુરણ મિલકતો ખાતે 14 લાખ રૂપિયા થઈ. બીજી આમનોદ થશે પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 6 લાખ રૂપિયા, જેની એક અસર આપણે અહીં આપી. ત્યારબાદ જે નાણાકીય ચૂકવણીઓ છે પરચુરણ દેવા સહિતની વિસર્જન ખર્ચની, તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે 7 લાખ રૂપિયા, જે આપણે જોઈ શકીએ છીએ. જેની બીજી અસર રોકડ ખાતામાં જમા બાજુએ આપવી પડશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે 7 લાખ રૂપિયા, માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ દર્શાઈ છે, રોકડ ખાતામાં જમા બાજુ દર્શાઈ છે, એટલે 3 આમનોદ થશે. ત્યારબાદ રોકડ ખાતે ઉધાર 7 લાખ રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે 7 લાખ રૂપિયા, જેની બીજી અસર રોકડ ખાતામાં ઉધાર બાજુએ દર્શાવેલી છે. આમનોદોને બરાબર ધ્યાનથી સમજવી એટલા માટે જરૂરી છે કે જો આમનોદની સમજૂતી હશે તો તમને આગળ જે કેટલા પ્રકારના ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે પૂછાય છે એ પ્રશ્નોનું પણ નિરાકરણ આમનોદના માધ્યમથી કરવાનું આવે અથવા આમનોદના સ્વરૂપે પૂછવામાં આવે તો તે આપણે સરળતાથી સમજી શકીએ. એટલા માટે આપણે અહીંયા આમનોદનું પુનરાવર્તન કરીએ છીએ. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 7 લાખ રૂપિયા. 4 આમનોદો કમ્પ્લીટ થયા પછી હવે આપણે ખોટની આમનોદની વાત કરીએ તો નરેશના મૂડી ખાતે ઉધાર, શૈવિલના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તો એ નરેશના મૂડી ખાતે ઉધાર 3,20,000 રૂપિયા, શૈવિલના મૂડી ખાતે ઉધાર 4,80,000 રૂપિયા, તે 8 લાખ રૂપિયા માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવશે, જેની ખતવણી મૂડી ખાતામાં ઉધાર બાજુએ કરવામાં આવશે માલ મિલકત નિકાલ ખાતે. 5મી આમનોદ થયા પછી 6ઠ્ઠી આમનોદ જે નફા નુકસાન ખાતાને લગતી છે, જે પાકા સરવૈયાની અંદર આપણને દર્શાવેલી છે. નફા નુકસાન ખાતું ઉધાર બાકી. નફા નુકસાન ખાતું એ એક પ્રકારની અનામત છે અને એને વહેંચી દેવી પડે ભાગીદારો વચ્ચે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નફા નુકસાન ખાતું ઉધાર છે એટલે જમા કરીશું, એટલે નરેશના મૂડી ખાતે ઉધાર, શૈવિલના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે 2003ના પ્રમાણમાં 40,000 અને 60,000માં વેચાશે. આમ 6 આમનોદ થયા પછી રોકડ ખાતાના સંદર્ભમાં મૂડી ખાતું બંધ કરતી વખતે જે આમનોદ થાય છે, મૂડી ખાતું બંધ કરતી વખતે આપણે આ દાખલામાં જોઈ શકીએ છીએ કે એક રકમ ઉધાર બાજુએ ખૂટે છે, બીજી રકમ જમા બાજુએ ખૂટે છે. તો ઉધાર બાજુએ જે રકમ ખૂટે છે તેની આમનોદ અલગ થશે. નરેશના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે 2,40,000 રૂપિયા અને શૈવિલના મૂડી ખાતે રોકડ ખાતે ઉધાર તે શૈવિલના મૂડી ખાતે 1,40,000 રૂપિયા. આ બંને બાજુએ અસરો થાય છે અને બંને બાજુએ અસરો થયા પછી એ અસરોને ધ્યાનમાં રાખીને એની ખતવણી મૂડી ખાતા રોકડ ખાતાની અંદર બંને બાજુએ કરવામાં આવે છે. તો આ પ્રમાણે રોકડ ખાતામાં અસરો આપ્યા પછી આપણું ખાતું બંધ થાય છે અને દાખલાનું પૂર્ણ વિરામ આવે છે. અહીં આપણે વિસર્જનના સંદર્ભમાં, વિસર્જનના પેપર પદ્ધતિના સંદર્ભમાં આપણે જે ચર્ચા કરીએ તો તેની અંદર ટૂંકા દાખલા સ્વરૂપે, આમનોદ સ્વરૂપે અને ખાતાની બાકીઓના નિકાલ અને ખરા ખોટા સ્વરૂપે બીજી બધી ઘણી બધી બાબતો પૂછાઈ શકે. અહીં વિદ્યાર્થીઓએ સૌપ્રથમ તો દાખલાની સમજૂતી મેળવવી જરૂરી છે, જેની આપણે આજે ચર્ચા કરી. મોટા દાખલાની અને નાના દાખલાની સમજૂતી મેળવ્યા પછી આપણે અન્ય બાબતોની ચર્ચા પણ કરીશું, જેમાં મિલકતોના નિકાલની વાત છે. મિલકતોના નિકાલ અંગેની આમનોદો જે આપણે અગાઉ શીખ્યા, અગાઉની અંદર પણ આપણે જે ચર્ચા કરી કે મિલકતોનો નિકાલ કઈ રીતે થઈ શકે, જે જોગવાઈનો નિકાલ કઈ રીતે થઈ શકે, તો તેની આમનોદોની પણ ચર્ચા કરી. તે ઉપરાંત અન્ય પ્રકારની ટૂંકી આમનોદો, એક બે પ્રકારના વ્યવહારની આમનોદો, એ આમનોદોનો નિકાલ કેવી રીતે કરવાનો છે, તે આમનોદો કેવી રીતે કરવાની છે, ખરા ખોટા સ્વરૂપે કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે, તેની પણ આપણે થોડી ચર્ચા કરીશું. પણ અહીં સૌથી પહેલાં બાકીઓના નિકાલની વાત કરીએ તો બાકીઓને ઓળખવાની છે. કઈ જોગવાઈ છે અને કઈ અનામત છે. જો અનામત હશે તો એ ભાગીદાર વચ્ચે વહેંચાશે. જો કોઈ જોગવાઈ હશે પરંતુ એ જોગવાઈ મિલકતોના સંદર્ભમાં વિચારીએ તો દેવાદારો સામે ગાળખાદ અનામત હોઈ શકે, ઘસારા મિલકતો સામે ઘસારા ફંડ હોઈ શકે, દેવી ઊંડીને દેવાદારો સામે વટાવ અનામત હોઈ શકે. તો આ બધી વિગતોની જે ચર્ચા કરવાની છે તે બધી જ વિગતો, તે જોગવાઈઓ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. એટલે કે એની આમનોદ શું થશે તો જોગવાઈઓ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે
અને જે અનામતો છે એ અનામતોની નોંધ માલ મિલકત નિકાલ ખાતે નહીં કરવામાં આવે, તેની સીધી આમ નોંધ મૂડી ખાતે કે ચાલુ ખાતે કરવામાં આવશે. એટલે કે એ અનામતો ખાતે ઉધાર તે મૂડી ખાતે અથવા ચાલુ ખાતે. તો અનામત અને જોગવાઈ વચ્ચેનો ખાસ તફાવત સમજીને પછી એની અસર કેવી રીતે આપવામાં આવે એ આપણે ખાસ સમજવાનું આવશે. અને એ અસરના આધારે બંને બાજુ એ અસરો કઈ થાય એ બાબતો પૂછવામાં આવે. ધારો કે સામાન્ય અનામતની નિકાલ કેવી રીતે કરશો, ઘસારા ફંડનો નિકાલ કેવી રીતે કરશો, પ્રોવિડન્ટ ફંડનો નિકાલ કેવી રીતે કરશો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એની આમનોંધથી નિકાલ કરવાનો છે. એટલે એની આમનોંધ લખીને આપણને સમજૂતી આપવાની છે. આ પ્રકારની આમનોંધ સમજૂતી આપવાથી આપણને પૂરેપૂરા માર્ક્સ મળી શકશે બાકીના નિકાલના સંદર્ભમાં. ત્યારબાદ કેટલીક વાર એક બબે લીટીના વ્યવહારો બનાવવામાં આવે છે કે જે વ્યવહારોની અંદર ફક્ત આપણે વિગતના આધારે 1 કે 2 આમનોંધ લખવાની આવે. ધારો કે એક સામાન્ય ઉદાહરણની વાત કરીએ તો પેઢીના ચોપડે 40,000નું ફર્નિચર દર્શાવેલું છે. એ 40,000નું ફર્નિચર દર્શાવેલું છે જેના 30,000 રૂપિયા ઉપજે છે. તો પહેલાં 40,000નું ફર્નિચર જે બતાવેલું છે તે ફર્નિચરને આપણે માલ મિલકત નિકાલ ખાતે લાવવું પડશે. એટલે સૌ પ્રથમ પહેલાં આમનોંધ આપણે કરવી પડશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 રૂપિયા, તે ફર્નિચર ખાતે 40,000 રૂપિયા. ત્યારબાદ એ ફર્નિચર 30,000 રૂપિયામાં વેચી દેવામાં આવ્યું છે. તો રોકડ ખાતે ઉધાર 30,000 રૂપિયા, તે માલ મિલકત નિકાલ ખાતે 30,000 રૂપિયા. આ પ્રમાણે બંને બાજુએ આપણે આમનોંધ કરીને એની ખતવણી કરવાની આવશે, જેમાં બબે આમનોંધ દરેક કોઈપણ પ્રકારના 1 કે 2 લીટીના વ્યવહારની અંદર બબે આમનોંધ લેવામાં આવશે. દેવું હશે તો એ પણ માલ મિલકત નિકાલ ખાતે લાવવામાં આવશે. વિસર્જનનો સૌથી પહેલો નિયમ એ છે કે કોઈપણ દેવું કે મિલકત છે એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે અને ત્યારબાદ એનો નિકાલ કરવામાં આવે. તો દેવું હશે તો દેવાને પણ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું અને ત્યારબાદ તેનો નિકાલ કરીશું. તો આ પ્રમાણે એનો નિકાલ કરવા માટેની બબે આમનોંધ આપણે કરતા જવું પડશે અને બંને આમનોંધની સમજૂતી મેળવીએ અને પછી એ મિલકતનો નિકાલ કરીશું. અદ્રશ્ય મિલકતો માટેના નિયમની વાત કરીએ. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક આ 4 અદ્રશ્ય મિલકતો છે. એ 4 અદ્રશ્ય મિલકતોના સંદર્ભમાં તેનો નિકાલ કરતી વખતે ખાસ એ મિલકતો અંગે કોઈ સૂચના ન હોય, હવાલામાં કોઈ સૂચના ન હોય તો તે મિલકતનું કશું ઉપજતું નથી એમ માનવું પડશે. ધારો કે પાકા સરવૈયામાં પાઘડી 40,000 રૂપિયા દર્શાવેલી છે પરંતુ હવાલામાં તેના વિશે કશું જ નથી કીધું, તો આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધારથી પાઘડી ખાતે 40,000 રૂપિયાની આમનોંધ કરવી પડે. પરંતુ બીજા નંબરની આમનોંધ જેની ઉપજ અંગેની આમનોંધ છે તે નોંધ અંગે જે હવાલામાં કોઈ નોંધ ન હોય તો તેની નોંધ આપણે કરવાની નથી. એટલે કે તેની કોઈ આમનોંધ થશે નહીં. તેની કોઈ નોંધ ન આપી હોય તો આપણે એવું માની લેવાનું છે કે તેની કોઈ રકમ ઉપજતી નથી, એટલે તેની કોઈ આમનોંધ કરવામાં આવતી નથી. તો રોકડ કે બેંક ખાતે ઉધારથી માલ મિલકત નિકાલ ખાતે એવી અસર આપવામાં આવશે નહીં. પરંતુ અદ્રશ્ય મિલકતો સિવાયની દ્રશ્ય મિલકતો, ધારો કે આ જ વાત આપણે ફર્નિચર માટે વાત કરીએ તો ફર્નિચરના રૂપિયા 40,000 દર્શાવેલા છે, જેના રૂપિયા 30,000 ઉપજ્યા એવું હવાલામાં દર્શાવેલું હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000, તે ફર્નિચર ખાતે 40,000 દર્શાવવા પડશે. અને ત્યારબાદ એ રકમનો નિકાલ થાય છે, એ મિલકતનો નિકાલ થાય છે ત્યારે આપણે રોકડ ખાતે ઉધાર 30,000, તે માલ મિલકત નિકાલ ખાતે 30,000 રૂપિયા એમ દર્શાવવા પડશે. અદ્રશ્ય મિલકતો અને દ્રશ્ય મિલકતોમાં 2 તફાવતને ખાસ ધ્યાનમાં રાખવાના છે કે અદ્રશ્ય મિલકતો અંગે હવાલામાં સૂચના ન હોય તો તેની કોઈ નોંધ થશે નહીં, અને જો કોઈ સૂચના હોય તો એ પ્રમાણે નોંધ થશે. કોઈ સૂચના હોય તો એ પ્રમાણે રોકડ ખાતે ઉધાર રકમની નોંધ થશે, તે માલ મિલકત નિકાલ ખાતે રકમની નોંધ થશે. જો દ્રશ્ય મિલકતો માટે સૂચના હોય તો તેની એ પ્રમાણે નોંધ થશે, અને સૂચના ન હોય, ફર્નિચર રૂપિયા 40,000 બતાવેલું છે પરંતુ હવાલામાં કોઈ સૂચના નથી, તો એ ફર્નિચરની એટલા જ રૂપિયા ઉપજે છે એવી નોંધ થશે. એટલે કે ફર્નિચર રૂપિયા 40,000 બતાવેલું છે, હવાલામાં કોઈ નોંધ નથી, તો પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે 40,000 થશે અને બીજી આમનોંધ રોકડ ખાતે ઉધાર 40,000 તે માલ મિલકત નિકાલ ખાતે 40,000 રૂપિયા થશે. આમ આ પ્રમાણે આમનોંધના આધારે આપણે એ બાકીઓનો નિકાલ એટલે કે એ વ્યવહારોની આમનોંધોનો નિકાલ કરીશું. અહીં વિદ્યાર્થીઓએ મોટો દાખલો, નાનો દાખલો બંનેની સમજૂતી મેળવવાની છે. સૌ વિદ્યાર્થી મિત્રોએ બરાબર ધ્યાનથી સાંભળ્યું છે, સમજ્યા છે અને એ પ્રમાણે અનુસરવાનું છે. આપ પણ આપણા તરફથી કોઈ પ્રકારના પ્રશ્નો આવતા હોય તો તેની સમજૂતી મેળવશો. ચોપડીના સંદર્ભમાં તેની નોંધને વાંચીને તમામ વિગતોને બરાબર ધ્યાનથી સમજશો અને એ વિગતોના આધારે એ વિગતોને પોતાના શિક્ષક મિત્રો સાથે પણ ચર્ચા કરશો, શિક્ષક સાથે પણ સમજૂતી મેળવશો અને એના આધારે જે પણ કંઈ પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવશો અને પરીક્ષાના સંદર્ભમાં કઈ રીતે પૂછાઈ શકે છે એ બાબતનું પણ આપણે માર્ગદર્શન મેળવશું. તેની આધારે પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ આપ મેળવતા રહેશો. અને શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે તેઓ પણ
જેમ બને એમ વધારે ને વધારે નવી પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરે અને નવા પાઠ્યપુસ્તકના સંદર્ભમાં તમામ વિગતોને નોંધોનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓને સારામાં સારું કેમ આપી શકાય, સરળતાથી કેમ સમજાવી શકાય એવા પ્રયત્નો કરે એ જરૂરી છે. વિસર્જનના સંદર્ભમાં આપણે આ બધી ચર્ચાઓ કરી અને એ વિસર્જનના સંદર્ભમાં શિક્ષક મિત્રો પણ પાઠ્યપુસ્તકનો ગહન અભ્યાસ કરે, પાઠ્યપુસ્તક નવો કોર્સ છે તે બાબતમાં અભ્યાસ કરીને નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે અને વિદ્યાર્થીઓ પણ પાઠ્યપુસ્તકના આધારે કઈ કઈ વિગતો એમાં સમજવા જેવી છે એની ચર્ચા પોતાના શિક્ષક મિત્રો સાથે કરે અને એ અભ્યાસ કરીને જે પણ કંઈ પ્રશ્નો આવી રહ્યા છે તેનું નિરાકરણ આવે અને સરળતાથી સમજૂતી મેળવે અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ મેળવે કે જેથી કરીને પરીક્ષામાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની પણ સમજૂતી મેળવે, મોટા દાખલા અને ટૂંકા દાખલાની પણ સમજૂતી મેળવે. એ આપ સૌ ધ્યાનથી એ બાબતને ધ્યાનમાં રાખીને ચર્ચા કરશો અને એના આધારે આગલા એક પ્રકરણની અંદર, આગલા વિભાગની અંદર પણ આપણે ભાગ 3ની અંદર પણ હજી આગળ ચર્ચા કરીશું અને એના આધારે આપણે આગળ સમજૂતી મેળવીશું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. અસ્તુ. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. आगे बढ़ो, हंसता रहो, जिंदगीમાં ગો અહેડ, આગે बढ़ो. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની
કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.